हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग विद्यार्थी मित्रों आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 8 એટલે કે તારીખ 20/2/2022 થી 26/2/2022 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. આજ રોજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 20 ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ એટલે કે વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીમાં આ મુજબની વસ્તુઓમાં ભાર મૂકવામાં આવે છે. એમાંની પ્રથમ છે ગરીબી નાબૂદી, બીજું રોજગાર સર્જન, ત્રીજું ન્યાયી કાર્યકારી પરિસ્થિતિઓ અને લિંગ સમાનતા. આ બધી બાબતો છે તેના ઉપર આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને વધુ મજબૂત કરવા માટે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાર મૂકવામાં આવે છે. હવે સામાજિક ન્યાય છે ને આ એક ખ્યાલ છે અને આ ખ્યાલને આગળ વધારવા માટે સમાજમાં લિંગ, વય, જાતિ, વંશીયતા, ધર્મ, સંસ્કૃતિ અથવા વિકલાંગતા જેવી અસમાનતાઓ દૂર કરવી પડશે તેવું આપણે ખ્યાલ મેળવતા હોઈએ છીએ. હવે ભારતીય બંધારણ છે તેમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. સમાનતાના અધિકારમાં પણ આ જ બધી બાબતોની ચર્ચા કરી છે. હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર એ આપવાનો છે કે સમાનતાનો જે અધિકાર છે તેમાં કયા કયા અનુચ્છેદ છે, બરાબર, ક્યાંથી ક્યાં સુધી, એ રીતના નંબર તમારે મને આપવાનો છે. પછી આ વર્ષના વિશ્વ સામાજિક ન્યાય દિવસની વાત કરવામાં આવે એટલે કે 2022ની વાત કરવામાં આવે તો આ વર્ષની થીમ આ મુજબ છે: અચીવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ. ઓકે, હવે આગળ વધીએ. ભારત યુએઈ વર્ચ્યુઅલ સમિટ તાજેતરમાં યોજાઈ ગઈ છે, વર્ચ્યુઅલ સમિટ, અને આ સમિટ છે તેના મુખ્ય મુદ્દાઓ અહીંયા આપેલા છે. હવે આ જે સમિટ થઈ તે સમિટ દરમિયાન ભારત અને યુએઈ એકંદર વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ, નવી સીમાઓ, નવા સીમા ચિહ્નો શીર્ષક હેઠળ એક સંયુક્ત વિઝન પેપર લોન્ચ કર્યું છે. વધુમાં આ જે ભાગીદારીની સમિટ યોજાઈ અને પૂર્ણ થઈ તેના બાદ તેઓ દ્વારા એટલે કે બંને જે રાષ્ટ્રો છે તેમના દ્વારા એક સંયુક્ત નિવેદન પણ આપવામાં આવ્યું અને આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારત અને યુએઈ વચ્ચે ભવિષ્યની ભાગીદારી માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે અને આ રોડના માધ્યમથી વિવિધ ક્ષેત્રો અને તેને અનુરૂપ પરિણામોની ઓળખ કરવામાં આવી છે અને તેના ઉપર કામ કરવામાં આવશે તેવી બાબત ધ્યાન આપવામાં આવી છે. પછી આ જે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે કોની કોની વચ્ચે, તો કે ભારત અને યુએઈ વચ્ચે, તેમાં એક સામાન્ય ઉદ્દેશ્ય છે. આ સામાન્ય ઉદ્દેશ્ય શું છે? તો કે નવા વેપાર, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો તેમનો ઉદ્દેશ્ય છે. વધુમાં આ જે ભાગીદારીમાં જે આપણે સમિટ યોજાઈ તેમાં સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે પણ અમુક બાબતોની ચર્ચા કરવામાં આવી છે. શાંતિ એટલે કે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાની જાળવણીમાં યોગદાન આપતા દરિયાઈ સહયોગને વધારવા માટે બંને રાષ્ટ્રો સંમત થયા છે આ સમિટ દરમિયાન. આ ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારના સીમા પાર, ઓકે, તમામ પ્રકારના કયા, તો કે સીમા પાર આતંકવાદ સહિત ઉગ્રવાદ અને આતંકવાદ સામે લડવાની સંયુક્ત પ્રતિબદ્ધતાની પણ પુનઃપુષ્ટિ કરી છે. બંને રાષ્ટ્રોએ આના ઉપર પહેલા વાત કરી હતી પણ પાછું કન્ફર્મ કરી દીધું છે તેમને, બરાબર. પછી બીજી વસ્તુ આ જે સમિટ હતી તેમાં ચર્ચા કરવામાં આવી ક્લાઇમેટ એક્શન અને રિન્યુએબલ્સ. એકબીજાના સ્વચ્છ ઉર્જા મિશનને ટેકો આપવા અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બંને તકનીકોને વધારવા મદદ કરવા માટે સંયુક્ત હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમતિ કરવામાં આવી છે બંને રાષ્ટ્રો દ્વારા. હવે ટેકનિકને વધારવા એટલે શું? તો કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ મેળવીશું છે એમાં, તો કે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં, અને આના માટે આપણે શું કર્યું છે તો કે સંયુક્ત હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાની જોગવાઈ કરી છે બંને રાષ્ટ્રો દ્વારા. પછી હાલમાં તમે જાણો છો કે ઉભરતી ટેકનોલોજી વિકસિત રહી છે. હવે આ જે ટેકનોલોજી છે ઉભરતી, તેમાં આપણે 3 બાબતો અહીંયા જોઈશું. પ્રથમ છે કે નિર્ણાયક તકનીકો ઉપર સહકાર, એ આ બંને રાષ્ટ્રોએ નક્કી કર્યું છે. પછી એક બાબત એ છે કે ઉભરતી જે ટેકનોલોજીઓ છે તેના પર પરસ્પર ઈ વ્યવસાય કરીશું આપણે, બરાબર. યુપીઆઈ છે, આ બધા માધ્યમથી આપણે ઈ વ્યવસાય પણ કરીશું અને ઈ પેમેન્ટ સોલ્યુશન પણ તેઓ પ્રદાન કરવાના છે. એટલે કે આ બંને વસ્તુ એમાં એક આવી ગઈ. પછી બંને દેશોના સ્ટાર્ટઅપ્સના વિસ્તરણ પર પણ સંમત થયા છે. ઉભરતી ટેકનોલોજી હોય તેમાં સ્ટાર્ટઅપ પણ લોન્ચ થવાના છે, તો સ્ટાર્ટઅપને સપોર્ટ પણ કરશે, તો કે બંને સરકારો ભેગા મળીને આ સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહિત કરશે અને તેમનું વિસ્તરણ કરવા માટે કાર્ય કરશે. પછી શિક્ષણ સહકાર ઉપર પણ વાત કરવામાં આવી છે અને એના અંતર્ગત ભારત છે એ યુએઈમાં આઈઆઈટીની સ્થાપના કરશે, એ બાબતની ચર્ચા કરવામાં આવી. પછી આરોગ્ય સહાયની વાત કરવામાં આવી છે. આમાં શું કરવામાં આવશે તો કે રસીઓ માટે વિશ્વસનીય સપ્લાય ચેન એના બાબતે કોલેબોરેશન કરવામાં આવશે. પછી તેના માટે સંશોધન, ઉત્પાદન અને વિકાસને ટેકો પણ આપવામાં આવશે. આ બધી બાબતો જે રશિયો સાથે સંકળાયેલી છે તેના ઉપર આપણે
બંને રાષ્ટ્રો કોલાબરેશન કરવાનું છે. પછી ભારતમાં આરોગ્ય માળખામાં યુએઈ સંસ્થા દ્વારા રોકાણ વધારવામાં આવશે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પણ યુએઈ દ્વારા ભારતમાં કરવામાં આવશે. પછી વાત કરી છે વંચિત દેશો માટે. હવે જે વંચિત દેશો છે, જેવા કે આફ્રિકાના દેશો છે, આ બધા દેશો કેવા છે તો કે વંચિત દેશો છે. આ વંચિત દેશોમાં આરોગ્ય સંભાળ માટે સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે કે બંને રાષ્ટ્રો આ બાબત ઉપર કામ કરશે વંચિત દેશો માટે. પછી વાત કરી છે ખાદ્ય સુરક્ષા બાબતે. તો ખાદ્ય સુરક્ષા છે એના પર કેમ ચર્ચા કરવાની આવે છે તો કે તમે સૌ જાણો છો કે હાલમાં ક્લાઇમેટ ચેન્જ વિશ્વ અનુભવી રહ્યું છે, અને આ ક્લાઇમેટ ચેન્જમાં સૌથી વધારે ફેક્ટર કોકમાં પડવાનો છે તો કે ખાદ્ય સુરક્ષા ઉપર પડવાનો છે. માટે બંને દેશોએ ખાદ્ય પુરવઠા જે સપ્લાય ચેન છે, એટલે કે સાકળની સ્થિતિ છે, તેની સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતા વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં લીધું છે, એટલે કે તેને માન્યતા આપી છે. એટલે કે આપણે આ બાબત ઉપર કાર્ય કરીશું તેવું પણ આ બંને રાષ્ટ્રોએ નક્કી કર્યું છે. પછી ભારતની આઝાદીના 75મી વર્ષગાંઠ અને સંયુક્ત આરબ અમીરાતની સ્થાપનાના 50મા વર્ષ નિમિત્તે સંયુક્ત સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એ બાબત તમારે ચર્ચામાં ધ્યાન લેવાનું છે. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે એ ધ્યાન આપજો કે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર, બરાબર, જેને આપણે નામ આપ્યું છે સેપા, CEPA, બરાબર છે. હવે એક જાતના FTA શું કે FTA તમે કન્સિડર કરી શકો, પરંતુ આ FTA ઇઝ ઇક્વલ ટુ FTA નથી, આ ગ્રેટર દેન FTA છે, બરાબર. એટલે કે જે FTA હોય છે તેના કરતાં વિસ્તૃત બાબત છે. હવે વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે બંને પક્ષોએ વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપવા માટે સેપા પર હસ્તાક્ષર કર્યા છે. પછી આપેલું છે કે પ્લાસ્ટિક, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ એવા કેટલાક ક્ષેત્રો છે કે જેને આ કરારથી પ્રોત્સાહન મળશે. આ સોદો દેશમાં યુવાનો માટે 10 લાખ રોજગારીની તકો ઊભી કરશે અને ભારતને આફ્રિકન અને વેસ્ટ એશિયા આપેલું છે, બરાબર છે, એ વેસ્ટ એશિયાના બજાર સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. હવે નોંધ અહીંયા આપેલી છે કે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર, એટલે કે સેપા એ એક પ્રકારનો મુક્ત કરાર છે જેમાં સેવાઓ અને રોકાણ અને આર્થિક ભાગીદારીના અન્ય ક્ષેત્રોમાં વેપારની વાટાઘાટોનો સમાવેશ થાય છે. પછી એ નોટ આપેલી છે કે ભાગીદારી અથવા સહકાર કરારે મુક્ત વેપાર કરારો કરતાં વધુ વ્યાપક હોય છે. હવે વાત કરીએ, નેક્સ્ટ ટોપિક છે કે ગિરનારના જંગલોમાં મળી આવેલ દુર્લભ પ્રજાતિના કરોળિયાનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું. હવે તાજેતરમાં જૂનાગઢમાં કરોળિયાની એક દુર્લભ પ્રજાતિ જોવા મળી છે, જેનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો. હવે આ કરોળિયો ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં જોવા મળ્યો હતો. ગુજરાતના પ્રસિદ્ધ કવિ અને સંત શ્રી નરસિંહ મહેતાના નામ પરથી આ કરોળિયાનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું છે. હવે જૂનાગઢમાં એક યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટી જે છે તેનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે. હવે આમાં જ આગળ વધીએ તો આ કરોળિયાની જે શોધ છે ને, એ શોધ જૂનાગઢ ખાતે આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના PhD કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ચલો નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. આગળનો ટોપિક છે કે દિવસ મહિમા. એમાં છે 21 ફેબ્રુઆરી. કયો દિવસ છે તો કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અંગે જાગૃતિ લાવવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો એક તારીખ છે 17 નવેમ્બર 1999. આ તારીખના રોજ યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. હવે જનરલી શું હોય છે કે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી હોય છે તેના દ્વારા જે તે દિવસની માન્યતા આપવામાં આવી છે. પણ જ્યારે યુનેસ્કો છે આવી બીજી સંસ્થાઓ દ્વારા કોઈ દિવસને માન્યતા આપવામાં આવતી હોય છે તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કેમ કે થોડુંક ટ્રિકી બની જાય, બરાબર. તમે એમાં તુક્કો ના મારી શકો, તો તમને ખબર હોય તો તમને ખ્યાલ હોય છે. હવે આ અંતર્ગત સૌ પ્રથમ વખત 21 ફેબ્રુઆરી 2000ના રોજ ના દિવસે આ દિવસ આપણે પ્રથમ વખત ઉજવ્યો હતો. આની પાછળ એક હિસ્ટ્રી છે આપણા સબકોન્ટિનેન્ટમાંથી કે બાંગ્લાદેશમાં 1952માં થયેલી બંગાળી ભાષા ચળવળને માન્યતા આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2022ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમની વાત કરીએ તો યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીલિંગ્વલ લર્નિંગ, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, એટલે કે બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ, પડકારો
અને તકો છે. નેક્સ્ટ વાત કરીશું ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2. આ જે છે એ આપણે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કે જેના માધ્યમથી આપણે ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરાવી શકીએ છીએ તેના માટે લોન્ચ કરવામાં આવ્યું છે. વિસ્તૃત માહિતી મેળવી લઈએ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં તેના પ્રકારની પ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ પહેલ શરૂ કરી છે, જેમાં નેશનલ હેલ્થ મિશન એટલે કે NMH હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. NHM હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય સીધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે સ્ટેટ નોડલ એજન્સી એટલે કે SNA હેઠળ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 શરૂ કરી છે. આ એપ્લિકેશન લાભાર્થીઓ સુધી પહોંચતી નાણાકીય સહાયનો સમયગાળો 4-5 અઠવાડિયાથી ઘટાડીને 1 અઠવાડિયાની અંદર કરશે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને એમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્માન ભારત, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15મા નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4,000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો યોજનામાં સહાય સહયોગ પૂરો પાડે છે. કેમ જરૂર પડી આની? તો કે અગાઉ કેન્દ્ર રાજ્ય સરકારને ફાળવવામાં આવેલી સહાય વિવિધ સંસ્થાઓમાં વહેંચવામાં આવતી હતી, જ્યાંથી તેને વિભાગીય, જિલ્લા, તાલુકા સ્તરે મોકલવામાં આવતી હતી, જેના કારણે લાભાર્થીઓને ભંડોળની ફાળવણીમાં વિલંબ થતો હતો. આ પ્રકારનું નવીન મોડલ 2 લોન્ચ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. હવે વાત કરીશું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો 2022. તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો 2022ની જાહેરાત કરી છે, જેમાં પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી EPR પરના નિર્દેશોને સૂચિત કર્યા છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે SUP અને અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક નાબૂદીને પ્રોત્સાહન આપવા માટે સુધારો કરવામાં આવ્યો છે. આ જે માર્ગદર્શિકા છે એ 1 જુલાઈ 2022થી લાગુ થશે. દેશમાં પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને ઘટાડવાની દિશામાં આ મહત્વનું પગલું છે. હવે વાત કરીશું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016. તે પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન ઘટાડવા, પ્લાસ્ટિક કચરાનો ફેલાવો અટકાવવા અને સ્ત્રોત પર કચરાના અલગ સંગ્રહની ખાતરી કરવા અન્ય ઉપાયોની સાથે સાથે પગલાં લેવા પર ભાર મૂકે છે. હવે સ્ત્રોત પર કચરાના અલગ અલગ સંગ્રહની ખાતરી એટલે કે તો કે જે ડસ્ટબિન હોય છે, આ ડસ્ટબિનમાં આપણે જેમ કે સૂકો કચરો બ્લુ બિનમાં અને લીલો કચરો ગ્રીન બિનમાં, કદાચ એક્સચેન્જ થઈ ગયું તો માફ કરજો, અને આ રીતના 2 ડસ્ટબિન હોય છે, ગ્રીન બિન અને બ્લુ બિન, બરાબર, એ રીતની વાત કરીએ છીએ. પછી કોણ જવાબદાર છે આના માટે? તો કે જે નિયમો છે આ નિયમો સ્થાનિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, કચરો ઉત્પાદકો, છૂટક વિક્રેતાઓ અને શેરી વિક્રેતાઓ માટે પ્લાસ્ટિકના કચરાનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરવાની જવાબદારીઓ પણ ફરજિયાત કરે છે. બરાબર, તમે જો કચરો કરો છો તો તેની જવાબદારી આ બધા વ્યક્તિઓ ઉપર પાડવામાં આવી છે. નવા નિયમો છે તેના હેઠળ જોગવાઈ કરવામાં આવી છે અને આ જોગવાઈઓમાં પ્લાસ્ટિકનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે. એમાં કેટેગરી 1 જે છે તેમાં સખત પ્લાસ્ટિક પેકેજિંગનો સમાવેશ થાય છે. કેટેગરી 2 છે એમાં સિંગલ લેયર અથવા મલ્ટી લેયરનું ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગની વાત કરવામાં આવી છે. તેના અંતર્ગત વિવિધ પ્રકારના પ્લાસ્ટિક સાથે એક કરતાં વધુ લેયર હોઈ શકે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક શીટ અને પ્લાસ્ટિક શીટમાંથી બનેલા કવર, કેરી બેગ અને પ્લાસ્ટિક પાઉચ અથવા પાઉચ એની બધી બાબતો આપણે કેટેગરી 2માં મૂકવામાં આવી છે. કેટેગરી 3ની વાત કરીએ તો બહુસ્તરવાળી પ્લાસ્ટિક પેકેજિંગ આ શ્રેણીમાં સામેલ છે. બહુસ્તરવાળી પ્લાસ્ટિક પેકેજિંગ એટલે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો એક સ્તર અને પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઓછામાં ઓછો એક સ્તર. પછી કેટેગરી 4ની વાત કરી છે તો કમ્પોઝેબલ પ્લાસ્ટિકની બનેલી પેકેજિંગ અથવા કેરી બેગ માટે વપરાતી પ્લાસ્ટિક શીટ આ કેટેગરીમાં આવે છે. હવે પ્લાસ્ટિક પેકેજિંગની વાત કરીએ તો પેકેજિંગ માટે પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ઘટાડવા માર્ગદર્શિકામાં સખત પ્લાસ્ટિક પેકેજિંગ સામગ્રીનો પુનઃ ઉપયોગ એટલે કે રિસાયકલ ફરજિયાત કરવામાં આવ્યો છે. EPR હેઠળ એકત્ર કરાયેલ પ્લાસ્ટિક પેકેજિંગ કચરાને રિસાયકલ કરવાની અમલી પદ્ધતિ સાથે રિસાયકલ કરેલી પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરશે.
અને પ્લાસ્ટિક પેકેજિંગ કચરાના રિસાયકલિંગમાં પણ મદદ કરશે. હવે વાત કરીશું વિસ્તૃત ઉત્પાદક જવાબદારી પ્રમાણપત્ર. હવે આ જે માર્ગદર્શિકા છે, આ માર્ગદર્શિકા વધારાના વિસ્તૃત નિર્માતા જવાબદારી પ્રમાણપત્રોના વેચાણ અને ખરીદીને મંજૂરી આપે છે. જેમ આપણે એન્વાયરમેન્ટમાં કોન્સેપ્ટ ભણીએ છીએ કાર્બન ટ્રેડિંગ, એવો જ કંઈક કોન્સેપ્ટ છે, બરાબર છે. અને આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે માર્કેટ મિકેનિઝમ વિકસાવશે. આ બંને બાબત ધ્યાનમાં રાખજો, બરાબર. આ પૂછી શકે છે. પછી વાત કરીશું કેન્દ્રીયકૃત ઓનલાઈન પોર્ટલ. શેના માટે છે? તો કે રિટર્ન ફાઇલિંગ માટે છે. શું છે? વિસ્તૃત ચર્ચા કરી લઈએ. તો સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB દ્વારા 31 માર્ચ 2022 સુધીમાં પ્લાસ્ટિક પેકેજિંગ કચરાના ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકો ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસરો માટે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા માટે કેન્દ્રીય ઓનલાઈન પોર્ટલ સ્થાપવાની દરખાસ્ત કરી છે. આ જે પોર્ટલ છે તે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 હેઠળ પ્લાસ્ટિક પેકેજિંગ માટે EPRના અમલીકરણ અંગેના આદેશો અને માર્ગદર્શિકાઓના સંદર્ભમાં એકલ ડેટા રિપોઝિટરી તરીકે કાર્ય કરશે. ડેટા રિપોઝિટરી એટલે કે ડેટા સંગ્રાહક તરીકે કાર્ય કરશે. હવે વાત કરીશું પર્યાવરણીય વળતર બાબતે. તો પર્યાવરણની ગુણવત્તાના રક્ષણ અને પર્યાવરણીય પ્રદૂષણને રોકવા, નિયંત્રિત અને ઘટાડવા માટે ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકો પાસેથી લક્ષ્યાંક પૂરા થવાના સંદર્ભમાં પોલ્યુટર પે સિદ્ધાંતના આધારે પર્યાવરણીય વળતર વસૂલવામાં આવશે. પોલ્યુટર પેમેન્ટ સિદ્ધાંત પર્યાવરણને પ્રદૂષિત કરનાર વ્યક્તિ પર ચૂકવણીની જવાબદારી મૂકે છે, જેથી પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. હવે પગલાંની ભલામણ કરવા માટેની સમિતિની વાત કરવામાં આવે તો CPCB અધ્યક્ષની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ EPRના અસરકારક અમલીકરણ માટે પર્યાવરણ મંત્રાલયને પગલાંની ભલામણ કરશે, જેમાં વિસ્તૃત ઉત્પાદક જવાબદારી એટલે કે EPR માર્ગદર્શિકામાં સુધારાનો પણ સમાવેશ થાય છે. હવે છે EPR પોર્ટલ પર વાર્ષિક અહેવાલ. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે SPCBs અથવા પ્રદૂષણ નિયંત્રક સમિતિઓ એટલે કે PCCS ને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ માલિકો અને પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસર્સ દ્વારા તેના પુરવઠા અંગે EPR પોર્ટલ પર વાર્ષિક અહેવાલ સબમિટ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. હવે માર્ગદર્શિકાનું મહત્વ એટલે કે આ બધી જે માથાકૂટ છે એ શેના કારણે છે? તો કે આ જે માર્ગદર્શિકા છે તે પ્લાસ્ટિકના નવા વિકલ્પોના વિકાસને પ્રોત્સાહન આપશે અને વ્યવસાયોને ટકાઉ પેકેજિંગ એટલે કે ટકાઉ પ્લાસ્ટિક પેકેજિંગ તરફ આગળ વધવા માટેનો રોડમેપ પૂરો પાડશે. માર્ગદર્શિકા પ્લાસ્ટિક પેકેજિંગ કચરાના ચક્ર અર્થતંત્રને મજબૂત કરવા માટે એક માળખું પૂરું પાડશે. દેશમાં ફેલાતા પ્લાસ્ટિક કચરાથી થતા પ્રદૂષણને ઘટાડવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ભારતમાં વાર્ષિક આશરે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. આ એક ડેટા સારો છે, યાદ કરી લેજો. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ વર્ષ 2024 સુધીમાં ભારતના 100 શહેરોના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેપેસિટીમાં લગભગ 3 ગણું કરવાનું લક્ષ્યાંક રાખે છે. પ્લાસ્ટિક કચરો એકઠો થવાથી પર્યાવરણ માટે હાનિકારક બાબત થાય છે અને જ્યારે આ કચરો દરિયામાં જાય છે ત્યારે જળચર ઇકોસિસ્ટમને પણ મોટા પાયે નુકસાન કરે છે. હવે આ નોંધો આપેલી છે. EPRનું પૂરું નામ આપેલું છે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીઝ, પ્રોડ્યુસર આવશે, બરાબર. જે નો ગુજરાતીમાં અર્થ થાય છે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી. તે એક નીતિગત અભિગમ છે જેમાં ઉત્પાદકોને ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોના ઉપચાર અને નિકાલ માટે નોંધપાત્ર એટલે કે નાણાકીય સામગ્રી જવાબદારી આપવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે આવી જવાબદારી સોંપવાથી ઉત્પાદન સ્ત્રોતમાંથી કચરો અટકાવવા, પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને બાબતે પ્રોત્સાહન આપવા અને જાહેર રિસાયકલિંગ અને સામગ્રી વ્યવસ્થાપન લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળે છે. હવે વાત કરીશું અપર ભદ્રા પ્રોજેક્ટ ને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો. 16 ફેબ્રુઆરી 2022ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી શું નામ છે સાહેબનું? તો કે બસવરાજ બોમ્માઈએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારની ઉચ્ચ સત્તાવાળી સમિતિએ ઉપરી ભદ્રા
પ્રોજેક્ટ એટલે કે અપર ભદ્રા પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કર્ણાટકમાં રાષ્ટ્રીય દરજ્જો મેળવનાર આ પ્રથમ પ્રોજેક્ટ છે. રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો મળવાથી તે મધ્ય કર્ણાટકના સિંચાઈના માહોલને બદલવામાં મદદરૂપ સાબિત થશે, જેના માટે રાજ્ય અને કેન્દ્ર તરફથી અગેન કહું છું જેના માટે રાજ્ય અને કેન્દ્ર તરફથી 12,500 કરોડની રકમ મળશે. આ પ્રોજેક્ટ ચિત્રદુર્ગ, ચિક્કામગાલુર, દાવણગેરે અને તુમાકુરુના દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં સૂક્ષ્મ સિંચાઈ દ્વારા 2,25,515 હેક્ટરને સિંચાઈ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે. તે ચિત્રદુર્ગ અને તુમાકુરુ શાખા નહેરો દ્વારા 3 જિલ્લાઓના દુષ્કાળગ્રસ્ત તાલુકાઓ હેઠળની 367 ટાંકીઓ ભરશે. નોંધનીય છે કે વિશ્વેશ્વરાય જલ નિગમ લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કિસાન ડ્રોન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતમાં ખેતરોમાં જંતુનાશકોના છંટકાવ માટે 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં કેમિકલ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન કિસાન યાત્રા પણ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટમાં કૃષિ અને કૃષિ ક્ષેત્ર માટે મોટા પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સમગ્ર ભારતમાં ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ તથા રસાયણ મુક્ત કુદરતી ખેતી પહોંચાડવા માટે કિસાન ડ્રોન જાહેર ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. કિસાન ડ્રોન શું છે? તો કે કિસાન ડ્રોનમાં જંતુનાશક અને પોષક તત્વોથી ભરેલી માનવરહિત ટાંકી હોય છે. માનવરહિત ડ્રોન પણ કહેવામાં આવે છે. ડ્રોન લગભગ 5 થી 10 કિલો જેટલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન માત્ર 15 મિનિટમાં લગભગ 1 એકર જમીન પર 5 થી 10 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે. જેનાથી શું થશે? તો કે સમયની બચત પણ થશે અને ઓછી મહેનતે છંટકાવ પણ સરખી રીતે થશે. તેનો ઉપયોગ શાકભાજી, ફળો, માછલી વગેરેને ખેતરોમાંથી બજાર સુધી પહોંચાડવા માટે પણ કરવામાં આવશે. હવે વાત કરીએ કિસાન ડ્રોનનો ઉપયોગ કરવાનું મહત્વ. કિસાન ડ્રોનનો ઉપયોગ દેશમાં કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કરવામાં આવશે. પાકના મૂલ્યાંકન, જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે ખેડૂત ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપશે. હવે જમીનના જે રેકોર્ડ છે ને એનું ડિજિટાઇઝેશન કરવા માટે એક શું કહેવાય કે એક મિશન ચાલી રહ્યું છે અથવા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેમાં કેન્દ્રીય પંચાયત મંત્રાલય અને રાજ્યોના પંચાયત વિભાગો હોય છે તે પણ સહયોગ આપી રહ્યા છે અને સર્વે ઓફ ઇન્ડિયા પણ તેનું પાર્ટિસિપન્ટ છે. આ યોજના અથવા સ્કીમ અથવા પ્રોગ્રામ કયો છે ને એ જો તમને ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર છે? બહુ ટ્રિકી ક્વેશ્ચન છે પણ મને એમ છે કે તમને આવડી જશે, કેમ કે આ બહુ વખત આપણે આમાં ચર્ચા કરી ચૂક્યા છે આ બાબતની. પછી આગળ વાત કરીએ તો આ એક નવી ક્રાંતિની શરૂઆત કરશે. શું? તો કે કિસાન ડ્રોન છે એ નવી ક્રાંતિની શરૂઆત કરશે, કારણ કે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ડ્રોનનો ઉપયોગ શાકભાજી, ફળો અને માછલીઓને ખેતરમાંથી સીધા બજારમાં લઈ જવા માટે કરવામાં આવશે. ભારતમાં ડ્રોન માર્કેટનો વિકાસ યુવાઓને માટે રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. એક બાબત પોઝિટિવ કહી શકાય. પછી વાત કરીશું 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર મુંબઈમાં યોજાશે. મુંબઈ વર્ષ 2023ની IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની યજમાની કરશે. આ ઇવેન્ટ 2023 વિન્ટર ઓલિમ્પિક માટે યજમાન દેશ પસંદ કરશે અને લોસ એન્જલિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2028 માટે રમતગમતનું સમયપત્રક નક્કી કરશે. લોસ એન્જલિસ છે એ યુએસએમાં આવેલું છે. આ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું સત્ર આવતા વર્ષે મે અથવા જૂન મહિનામાં યોજાશે. ભારત 1983 પછી પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત IOC બેઠકનું આયોજન કરશે. IOC સત્ર શું છે તેની વાત કરવામાં આવે તો IOCના એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્યોની વાર્ષિક બેઠક આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર તરીકે ઓળખાય છે. તેમાં 101 વોટિંગ સભ્યો અને 45 માનસ સભ્યોનો સમાવેશ થાય છે. વિશ્વવ્યાપી ઓલિમ્પિક ચળવળના મુખ્ય પાસાઓ પર નિર્ણયો અને ચર્ચાઓ, જેમ કે ઓલિમ્પિક ચાર્ટરમાં કોઈપણ ફેરફારની મંજૂરી, IOC સભ્યોની ચૂંટણી અને ઓલિમ્પિક યજમાન શહેરની પસંદગી IOC સત્રોમાં કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે જાંબલી ક્રાંતિ અને લેવેન્ડર ખેતી. કેન્દ્રીય મંત્રી શું નામ છે સાહેબનું? શ્રી જીતેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર
કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં જાંબલી ક્રાંતિ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા CSIR IIIMના એરોમા મિશન હેઠળ લેવન્ડર ખેતીને પ્રોત્સાહન આપીને જાંબલી ક્રાંતિનું આયોજન કરવામાં આવશે. તેની યોજના ડોડા અને રિયાસી જિલ્લાની તર્જ પર બનાવવામાં આવશે. જાંબલી ક્રાંતિ અથવા લેવેન્ડર ક્રાંતિ વર્ષ 2016માં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે CSIR અરોમા મિશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના લગભગ 20 જિલ્લાઓમાં લવંડરની ખેતી થાય છે. આ મિશન હેઠળ પ્રથમ વખત લવંડરના રોપાઓ મફત આપવામાં આવ્યા હતા, જ્યારે અગાઉ તેના માટે પ્રતિ છોડ 5 થી 6 રૂપિયા વસૂલવામાં આવતા હતા. હવે ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો આયાતિત સુગંધિત તેલમાંથી સ્થાનિક જાતો તરફ આગળ વધીને સ્થાનિક સુગંધિત પાક આધારિત કૃષિ અર્થતંત્રને ટેકો આપવાનો છે. ઉત્પાદનની વાત કરવામાં આવે તો મુખ્ય ઉત્પાદન લેવન્ડર તેલ છે, જે 10,000 રૂપિયા પ્રતિ લીટર જેટલા ઊંચા ભાવે આવશે. ભાઈ ઓછા ભાવ ના કહેવાય, ઊંચા ભાવે આવશે. ઊંચા ભાવે વેચાય છે. લવંડર પાણી જે લવંડર તેલથી અલગ હોય છે, તેનો ઉપયોગ ધૂપ લાકડીઓ બનાવવા માટે થાય છે. હાઇડ્રોસોલ જે ફૂલોમાંથી નિસ્યંદિત થયા પછી રચાય છે, તેનો ઉપયોગ સાબુ અને ફ્રેશનર બનાવવા માટે થાય છે. મહત્વની વાત કરવામાં આવે તો આ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની નીતિને અનુરૂપ છે. તે ઉભરતા ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાહસિકોને આજીવિકા સાધનો પ્રદાન કરવામાં મદદ કરશે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપશે, તેમજ આ પ્રદેશમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપશે. જાંબલી ક્રાંતિથી 500થી વધુ યુવાનોને ફાયદો થયો છે અને તેમની આવકમાં અનેક ગણો વધારો થયો છે. નોંધની વાત કરવામાં આવે તો લવંડર એક 12માસી પાક છે અને તે બંજર જમીને પણ ઉગાડી શકાય છે. એરોમા મિશનની વાત કરવામાં આવે તો આ મિશનનો ઉદ્દેશ્ય સુગંધ ઉદ્યોગ અને ગ્રામીણ રોજગારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ પ્રક્રિયા અને ઉત્પાદન વિકાસમાં ઇચ્છિત હસ્તક્ષેપો દ્વારા અરોમા ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે. આ મિશન આવા આવશ્યક તેલ માટે સુગંધિત પાકની ખેતીને પ્રોત્સાહન આપે છે, જેની સુગંધ ઉદ્યોગમાં ખૂબ જ માંગ છે. આ મિશન ભારતીય ખેડૂતો અને સુગંધ ઉદ્યોગને મેન્થોલિક મિન્ટ જેવા કેટલાક અન્ય આવશ્યક તેલના ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક પ્રતિનિધિ બનાવવામાં મદદ કરશે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ નફો કરીને અને પાકને જંગલી અને પાળેલા પ્રાણીઓથી સુરક્ષિત કરીને સમૃદ્ધ બનાવવાનો છે. પ્રથમ તબક્કા દરમિયાન CSIR 6,000 હેક્ટર જમીનની ખેતી કરવામાં મદદ કરી અને સમગ્ર દેશમાં 46 મહત્વાકાંક્ષી જિલ્લાઓને આવરી લીધા છે અને આ ઉપરાંત 44,000થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. આગળ વધીએ. નેક્સ્ટ છે કે ભારતના 16 વર્ષીય શ્રી રમેશબાપુ પ્રજ્ઞાનંદે વિશ્વ ચેમ્પિયન શ્રી મેગ્નસ કાર્લસનને હરાવ્યા. ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર ચેસ ખેલાડી રમેશબાપુ પ્રજ્ઞાનંદે ઓનલાઈન ચેમ્પિયનશિપમાં વિશ્વના પ્રથમ નંબરના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે. ઓનલાઈન આયોજિત એરથિંગ માસ્ટર ચેસ ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કાના 8મા રાઉન્ડમાં આ વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ 1.6 મિલિયન મેલ્ટ વોર ચેમ્પિયનશિપ ચેસ ટૂર હેઠળની 9 ઇવેન્ટમાંથી પ્રથમ છે. આ પ્રવાસ ફેબ્રુઆરીથી નવેમ્બર 2022 સુધી ચાલશે. આ ટુર્નામેન્ટનો સમય ખેલાડી દીઠ રમત દીઠ 15 લાગે છે, જેમાં દરેક ચાલ પછી 10 સેકન્ડનો વધારો થાય છે. મેગ્નસ કાર્લસન નોર્વેના છે અને 5 વખતના વિશ્વ ચેમ્પિયન અને ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. અત્યાર સુધી માત્ર 2 ભારતીય ચેસ ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે, જેમાં 5 વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ અને ભારતના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર શ્રી પેડિયાલા હરિકૃષ્ણનો સમાવેશ થાય છે. હવે વાત કરીશું વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ 2022. તાજેતરમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNEP તેનો નોઇઝ બ્લેઝ એન્ડ મિસમેચેસ નામનો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ યુનાઇટેડ નેશનના એન્વાયરમેન્ટ એસેમ્બલીની બેઠકના 10 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે. આ ફ્રન્ટિયર રિપોર્ટ 3 મુદ્દાઓની ઓળખ કરે છે અને આબોહવા પરિવર્તન, પ્રદૂષણ અને જૈવ વિવિધતાના નુકસાનના જોખમોને સંબોધવા માટે ઉકેલો પૂરા પાડે છે. આ પર્યાવરણીય મુદ્દાઓમાં શહેરી અવાજનું પ્રદૂષણ, જંગલની આગ અને ફેનોલોજીકલ ફેરફારોનો સમાવેશ થાય છે. રિપોર્ટની મુખ્ય વિશેષતાઓ: શહેરી અને અવાજનું પ્રદૂષણ. રોડ ટ્રાફિક, રેલવે અથવા અન્ય માનવીય પ્રવૃત્તિઓના કારણે થતા અનિચ્છનીય મોટા અને ઊંચા અવાજો માનવ સ્વાસ્થ્યને અસર કરે છે.
ટ્રાફિકને કારણે થતી હેરાનગતિ અને ઊંઘમાં ખલેલ ખૂબ જ નાની ઉંમરે ગંભીર હૃદય રોગ અને મેટાબોલિક ડિસઓર્ડર તરફ દોરી જાય છે અને મોટા ભાગે વ્યસ્ત રસ્તાઓ નજીક રહેતા વૃદ્ધો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને અસર કરે છે. બીજું છે જંગલમાં આગ. વાતાવરણીય ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતામાં વધારો અને જંગલમાં આગ લાગવાના જોખમમાં વધારો થવાથી વધુ જોખમી હવામાન પરિસ્થિતિઓ તરફ વલણ વધવાની શક્યતા છે. આબોહવા પરિવર્તન અતિશય જંગલની આગને પ્રેરિત કરીને તાપમાનમાં વધારો કરી શકે છે. આવી આત્યંતિક ઘટનાઓ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણીય માટે વિનાશક છે. સવાના ઇકોસિસ્ટમ જે આફ્રિકામાં આવેલું છે, આ ઇકોસિસ્ટમમાં પણ જંગલમાં આગ વધુ સામાન્ય બની છે, જે સવાના ઇકોસિસ્ટમમાં એક ચતુર્થાંશ પ્રજાતિઓને અસર કરે છે. વાયુ પ્રદૂષણ માટે જંગલની આગ પણ જવાબદાર છે. સપ્ટેમ્બર 2021માં પ્રકાશિત થયેલા વૈશ્વિક અભ્યાસ મુજબ જંગલમાં આગ સંબંધિત પ્રદૂષણ અને તેની અસરોને કારણે થતા માનવ મૃત્યુ વચ્ચે નોંધપાત્ર સંબંધ છે. હવે વાત કરીશું ફિનોલોજીકલ ભિન્નતા. પાર્થિવ, જળચર અને દરિયાઈ જીવસૃષ્ટિમાંના છોડ અને પ્રાણીઓ તાપમાન, દિવસની લંબાઈ અથવા વરસાદનો ઉપયોગ ક્યારે ફળ આપવાના અથવા ક્યારે સ્થળાંતર કરવાના સંકેત તરીકે કરે છે. આબોહવા પરિવર્તન આ કુદરતી ચક્રને વિક્ષેપિત કરે છે કારણ કે તે છોડ અને પ્રાણીઓને પ્રકૃતિ સાથે સુમેળથી દૂર કરે અને પરિણામે અસંતુલન થાય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિનું જીવનચક્ર શાકાહારીઓ કરતાં પણ વધુ ઝડપી બદલાય છે. ફિનોલોજી એ જીવનચક્રના તબક્કાનો સમયગાળો છે જે પર્યાવરણીય પરિબળો દ્વારા સંચાલિત થાય છે તેમજ ઇકોસિસ્ટમમાં કાર્યરત પ્રજાતિઓ બદલાતી પરિસ્થિતિઓને કેવી રીતે પ્રતિભાવ આપે છે તેનો સમાવેશ થાય છે. યુએનઈપીની વાત કરવામાં આવે તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનઈપી એ 5 જૂન 1970ના રોજ સ્થાપિત એક મુખ્ય વૈશ્વિક પર્યાવરણીય સંસ્થા છે. તે પર્યાવરણીય ચિંતાના ઉભરતા મુદ્દાઓને ઓળખવા અને તેના બાબતે ધ્યાન દોરવા તરફ કામ કરે છે. તે વૈશ્વિક પર્યાવરણીય એજન્ડા સેટ કરે છે, યુનાઇટેડ નેશન સિસ્ટમમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે અને વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણ માટે સત્તાવાર વક્તા તરીકે સેવા આપે છે. તેમના મુખ્ય અહેવાલો અથવા રિપોર્ટમાં ઉત્સર્જન ગેપ રિપોર્ટ, એડેપ્ટેશન ગેપ રિપોર્ટ, વૈશ્વિક પર્યાવરણીય આઉટલુક, ફ્રન્ટિયર એન્ડ ઇન્વેસ્ટ ઇન હેલ્ધી પ્લાનેટનો સમાવેશ થાય છે. મુખ્યાલય તેનું ક્યાં આવેલું છે તો કે કેન્યાના નેરોબી ખાતે આવેલું છે. હવે વાત કરીશું નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ NMMS યોજના ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. કેમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે તો કે પહેલાથી ચાલુ જ છે. નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 વર્ષના સમયગાળા માટે એટલે કે વર્ષ 2021-22 થી 15મા નાણાં પંચને કુલ ₹1,827 કરોડના નાણાકીય ખર્ચ સાથે એનાયત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ યોગ્યતાના માપદંડોના નાના ફેરફારો અને નવીકરણીય માપદંડો સુધારા સાથે વર્ષ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજનાની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓના ધોરણ 8માંથી અભ્યાસ છોડી ન દે તે માટે વર્ષ 2008-9માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2020-21 સુધી 20.06 લાખ શિષ્યવૃત્તિઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં 1,783.30 કરોડના ખર્ચનો સમાવેશ થાય છે. તે માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે વ્યવહાર કરે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ધોરણ 9થી 12ના પસંદ કરેલા વિદ્યાર્થીઓને સરકારી સહાયતા અને સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં અભ્યાસ કરવા માટે 1 લાખ નવી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે અને ધોરણ 9થી 12માં અભ્યાસ ચાલુ રાખવા માટે તેમને પ્રોત્સાહન આપે છે. શિષ્યવૃત્તિની વિગતોની વાત કરવામાં આવે તો દર મહિને ₹1,000 એટલે કે વર્ષે ₹12,000 આપવામાં આવે છે અને 9મા ધોરણથી તે આપવાનું ચાલુ થઈ જાય છે. શિષ્યવૃત્તિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ ત્રિમાસિક ધોરણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં જ વિતરિત કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓના માતા પિતાની તમામ સ્ત્રોતોમાંથી આવક 57 લાખથી વધુ નથી તેઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર છે. આગળનો ટોપિક છે દિવસ મહિનામાં 24 ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે. નેક્સ્ટ ટોપિક છે કે ભારત અને ઓમાન વચ્ચે ઇસ્ટર્ન બ્રિજ 6 હવાઈ અભ્યાસ શરૂ થયો. શેના માટે છે તો કે એરફોર્સ માટે છે. તાજેતરમાં ભારતીય વાયુસેના અને ઓમાનની રોયલ એરફોર્સે જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે 5 દિવસીય દ્વિપક્ષીય કવાયત શરૂ કરી. આ કવાયતનું નામ છે ઇસ્ટર્ન બ્રિજ 6.
આ કવાયત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉપરાંત પરસ્પર પરામર્શ, અનુભવોનું આદાન પ્રદાન અને ઓપરેશનલ જ્ઞાનને વધારશે. 6ઠ્ઠી આવૃત્તિ છે. આ અભ્યાસ બંને સેના વચ્ચે ઓપરેશનલ ક્ષમતા તેમજ આંતર કાર્યક્ષમતા વધારવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવી રહી છે. ઓક્ટોબર 2019માં ઓમાનના એરફોર્સ બેઝ મસીરા ખાતે ઈસ્ટર્ન બ્રિજની 5મી આવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. બરાબર, દ્વિવાર્ષિક છે. અહીંયા મેં તમને કહ્યું ને કે આ દ્વિવાર્ષિક છે. આગળ છે શ્રી સંજીવ સાન્યાલ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના નવા સભ્ય બન્યા છે. ઓકે, અધ્યક્ષ નથી બન્યા, સભ્ય બન્યા છે. તાજેતરમાં શ્રી સંજીવ સાન્યાલને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં પૂર્ણ સભ્ય એટલે પૂર્ણકાલીન સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી સંજીવ સાન્યાલ આ અગાઉ નાણામંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2015 સુધી તેઓ ડોઇશ બેંકમાં મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ હતા. વર્ષ 2017માં તેમને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં વર્લ્ડ સિટીઝ સમિટમાં સિંગાપોર સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું. 22 ફેબ્રુઆરી 2022ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ મોડમાં વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું. વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે એ શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ અને વ્યાખ્યાનોનો એક સપ્તાહનો દેશવ્યાપી કાર્યક્રમ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આ ઇવેન્ટનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશમાં 3 સંસ્થાઓની પસંદગી કરી છે. એમપી કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભોપાલ, SGSITS કોલેજ ઇન્દોર અને રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય જબલપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સરકારી અને ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓને રોજિંદા ઉપયોગની વસ્તુઓના વૈજ્ઞાનિક જ્ઞાન તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમનો હેતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો પણ છે. થીમની વાત કરવામાં આવે તો દરરોજ વિવિધ થીમ પર વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેની થીમ નીચે મુજબ છે. 23 ફેબ્રુઆરી ભારતીય વિજ્ઞાનનો ઇતિહાસ, 24 ફેબ્રુઆરી આધુનિક ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીના માઇલસ્ટોન, 25 ફેબ્રુઆરી સ્વદેશી પરંપરાગત શોધ અને નવીનતાઓ, 26મી ફેબ્રુઆરી સાયન્સ લિટરેચર ફેસ્ટિવલ અને 27 ફેબ્રુઆરી આગામી 25 વર્ષો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી. નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. નેક્સ્ટ ટોપિક છે P-8I પેટ્રોલ એરક્રાફ્ટ. અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે ભારતીય નૌકાદળને 12મું લોંગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I સોંપ્યું છે. વર્ષ 2016માં 4 વધારાના એરક્રાફ્ટના સપ્લાય માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા હસ્તાક્ષર કરાયેલા વૈકલ્પિક કરાર હેઠળ આ ચોથું વિમાન છે. P-8I એરક્રાફ્ટની વાત કરવામાં આવે તો એક લાંબા અંતરનું દરિયાઈ પેટ્રોલિંગ અને એન્ટી સબમરીન યુદ્ધ વિમાન છે. તે અમેરિકાની એરોસ્પેસ કંપની બોઇંગ દ્વારા US નેવીના જૂના P-3 કાફલાના રિપ્લેસમેન્ટ તરીકે વિકસિત P-8A પોસાઇડન એરક્રાફ્ટનો એક પ્રકાર છે. P-8I એરક્રાફ્ટ 907 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ અને 1200 નોટિકલ માઇલથી વધુની ઓપરેટિંગ રેન્જ સાથેના જોખમોને શોધી શકે છે અને જો જરૂર હોય તો ભારતીય કિનારા સુધી પહોંચે તે પહેલા જોખમોને નિષ્ક્રિય કરી શકે છે. વર્ષ 2009માં ભારતીય નૌકાદળ P-8I એરક્રાફ્ટ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક બન્યું હતું. નેવીએ વર્ષ 2009માં $2.2 બિલિયન સોદામાં P-8I ખરીદ્યા હતા. આ એરક્રાફ્ટ તમિલનાડુના અરક્કોનમાં સ્થિત 312A નેવલ એર સ્ક્વોડ્રનનો ભાગ છે. વર્ષ 2016માં $1 બિલિયન ના સોદામાં વધુ 4 P-8I માટે વૈકલ્પિક ખંડનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2021માં US સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને 6 વધારાના P-8I એરક્રાફ્ટ અને સંબંધિત સાધનોના સંભવિત વેચાણને મંજૂરી આપી હતી. એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ સાથેના 6 P-8I ને તૈનાત કરવામાં આવશે કારણ કે ભારતે US સાથે કોમકાસા એટલે કે કોમ્યુનિકેશન કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ પરના મૂળભૂત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નોંધ આપેલી છે. કોમકાસા એટલે કે કોમ્યુનિકેશન કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ એ અમેરિકા અને ભારત વચ્ચે સંચાર સુરક્ષા સાધનોના સ્થાનાંતર માટેનું એક કાનૂની માળખું છે જે તેમની સૈન્ય વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી અને સંભવતઃ અન્ય સૈન્ય સાથે ડેટા લીક સિક્યુરિટી આધારિત સિસ્ટમને સુરક્ષિત કરવા માટે છે. બોઇંગ કંપની એ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે જે વિશ્વભરમાં એરોપ્લેન, રોટરક્રાફ્ટ
રોકેટ, ઉપગ્રહો અને મિસાઇલો વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરે છે. હવે વાત કરીશું સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરાયેલા સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ પર સહયોગ કરવા માટે એક સમજૂતી પત્ર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ COP26માં આબોહવા શમન પ્રતિભાવ તરીકે વર્ષ 2027 સુધીમાં નેટ ઝીરો માટે ભારતની પ્રતિબદ્ધતાને અનુસરે છે. સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય શહેરોના ઉર્જા, પરિવહન અને પર્યાવરણીય ક્ષેત્રોમાં ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન પ્રદાન કરીને સક્ષમ વાતાવરણ બનાવવાનો છે. WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને NIUA એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ 2 વર્ષમાં WEFની સિટી સ્પ્રિન્ટ પ્રોસેસ અને ટૂલબોક્સ ઓફ સોલ્યુશન હેઠળ ડીકાર્બોનાઇઝેશન માટે 5 થી 7 ભારતીય શહેરોને અનુકૂલિત કરશે. સિટી સ્પ્રિન્ટ પ્રોસેસની વાત કરવામાં આવે તો આ બહુ ક્ષેત્રીય, બહુ હિતધારક વર્કશોપની શ્રેણી છે જેમાં બિઝનેસ, સરકાર અને નાગરિક સમાજના નેતાઓનો સમાવેશ થાય છે. સ્વચ્છ વિદ્યુતીકરણ અને વિતરણ દ્વારા ડીકાર્બોનાઇઝેશન સક્ષમ કરવા માટે તેનો ખાસ અમલ કરવામાં આવ્યો છે. ટૂલબોક્સ ઓફ સોલ્યુશન તે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં વિશ્વના 110 થી વધુ શહેરોમાં મકાન, ઉર્જા પ્રણાલીઓ અને ગતિશીલતા સમસ્યાઓ માટે સ્વચ્છ વીજળીકરણ, કાર્યક્ષમતા અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 200 થી વધુ ઉદાહરણોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ડીકાર્બોનાઇઝેશનની જરૂરિયાતની વાત કરવામાં આવે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2022 મુજબ ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશો કે જેઓ કૃષિ પર ખૂબ જ નિર્ભર છે તેનો ખાસ કરીને આબોહવાની અસુરક્ષા માટે સંવેદનશીલ છે. શહેરોમાં ડીકાર્બોનાઇઝેશન એ ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાની એક વાસ્તવિક તક છે અને ભારતના શહેરો આ લક્ષ્ય સુધી પહોંચવામાં મોટો ફાળો આપી શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના નેટ ઝીરો કાર્બન મિશનનું શહેરોનું મિશન સ્વચ્છ વીજળીકરણ અને વિતરણ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવાનું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉર્જા, પર્યાવરણ અને વાહન વ્યવહાર ક્ષેત્રોમાં અંતરને દૂર કરવા માટે જાહેર ખાનગી સરકારને પ્રોત્સાહન આપવાનો છે. નોંધ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ વર્ષ 1976માં સ્થપાયેલી શહેરી આયોજન અને વિકાસ પર ભારતની અગ્રણી રાષ્ટ્રીય વિચારસરણી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે જેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ IP ઇન્ડેક્સ 2022માં ભારત 43મા ક્રમે. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર એટલે કે GIPC દ્વારા તાજેતરમાં ઇન્ટરનેશનલ IP એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ 2022 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 55 દેશોમાંથી ભારતનો 43મો ક્રમ છે. આ જે ઇન્ડેક્સ છે એ તેની 9મી આવૃત્તિ છે જેમાં તાજેતરની આ આવૃત્તિમાં ભારતનો એકંદર સ્કોર 38.40%, 50માંથી 19.20 થી વધીને 38.64 એટલે કે 50માંથી 19.32 થયો છે. આ વર્ષમાં એટલે કે આ વર્ષે જે અહેવાલ છે આ અહેવાલમાં પાછલા 10 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને જોવા મળ્યું છે કે વૈશ્વિક IP સતત સુધર્યો છે. આ રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ તેમના IP ગવર્નન્સને મજબૂત બનાવી રહી છે. પ્રથમ અને અંતિમ ક્રમની વાત કરવામાં આવે તો પ્રથમ US એટલે કે અમેરિકા, બીજામાં બ્રિટન અને ત્રીજામાં જર્મની છે. અંતિમ ક્રમે વેનેઝુએલા છે. આ તમને લિસ્ટ આપેલી છે, પોઝ કરીને જોઈ શકો છો. પછી વધીએ આગળ. નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022. ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022ની નવીનતમ આવૃત્તિ 25 ફેબ્રુઆરી 2022 થી સિટી ઓફ ડેસ્ટિની તરીકે પ્રખ્યાત વિશાખાપટ્ટનમ શહેરમાં હાથ ધરવામાં આવશે. આ કવાયત અથવા અભ્યાસની વર્ષ 2020ની આવૃત્તિ COVID-19ના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ કવાયતમાં 40થી વધુ દેશો તેમના યુદ્ધ જહાજો અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલશે. મિલનની આવૃત્તિને સ્કોપ અને જટિલતાની દ્રષ્ટિએ વિશાળ હશે જેમાં સપાટી, ઉપસપાટી અને હવાઈ યુદ્ધ અને શસ્ત્ર ફાયરિંગ કવાયતો સહિત સમુદ્ર પરના અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વર્ષની થીમની વાત કરવામાં આવે તો કોમેરેડરી, કોહેશન અને કોલેબોરેશન છે એટલે કે સહકારિતા, સંકલન અને સહયોગ છે જેનો ઉદ્દેશ્ય ભારતને સમગ્ર વિશ્વમાં એક જવાબદાર દરિયાઈ શક્તિ તરીકે રજૂ કરવાનો છે. હવે વાત કરીશું મિલનની. તો મિલન અથવા મિલાન એ ભારતીય નૌકાદળ દ્વારા અંદમાન અને નિકોબાર કમાન્ડ ખાતે વર્ષ 1995માં શરૂ કરવામાં આવેલી દ્વિવાર્ષિક બહુપક્ષીય નૌકા કવાયત છે. વર્ષ 1995ની
આવૃત્તિમાં માત્ર 4 દેશો ઇન્ડોનેશિયા, સિંગાપુર, શ્રીલંકા અને થાઇલેન્ડની ભાગીદારીથી શરૂ થયેલી આ કવાયતમાં સહભાગીઓની સંખ્યા અને કવાયતની જટિલતાના સંદર્ભમાં ઘણા ફેરફાર થયા છે. મૂળરૂપે ભારતની લુક ઇસ્ટ પોલિસીને અનુરૂપ શરૂ કરવામાં આવી હતી. હવે જે લુક ઇસ્ટ પોલિસી છે એ હવે કઈ બની ગઈ છે તો કે એક્ટ ઇસ્ટ પોલિસી બની ગઈ છે. હવે વાત કરીએ ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન શરૂ કર્યું છે. આ અગાઉ વર્ષ 2021માં શિક્ષણ મંત્રાલયે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભાષા સંગમ પહેલ શરૂ કરી હતી. ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહિત કરવા, બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ફેલાવવા માટે શરૂ કરવામાં આવી છે. તેનો હેતુ શિક્ષણ મંત્રાલય અને માય જીઓવી ઇન્ડિયા દ્વારા વિકસિત ભાષા સંગમ મોબાઈલ એપને પ્રોત્સાહન આપવાનો છે. ભાષા સંગમ મોબાઈલ એપ રાષ્ટ્રીય એકતા દિવસ 2021 એટલે કે ઓક્ટોબર 31ના અવસરે લોન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકો ભાષાઓમાં મૂળભૂત સંચાર કૌશલ્ય પ્રાપ્ત કરે. આ અંતર્ગત 75 લાખ લોકો દ્વારા મૂળભૂત સંચાર કૌશલ્ય પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભાષા પ્રમાણપત્ર સેલ્ફીની આ પહેલ લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ભાષા સર્ટિફિકેટ સેલ્ફી હેશટેગનો ઉપયોગ કરીને પ્રમાણપત્ર સાથે તેમની સેલ્ફી અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, વીટ 8ના પીડીએફ સમજૂતીનો ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.